શું તમે જાણો છો કે ઘરમાં રસોડું રાખવાની ખોટી દિશા સમગ્ર પરિવારના સ્વાસ્થ્ય, સુખ, શાંતિ અને આર્થિક સ્થિતિ પર કેટલી ઊંડી અસર કરી શકે છે? જી હા, વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડું એક ઘરનું સૌથી મહત્વપૂર્ણ સ્થાન છે, કારણ કે તે અન્નપૂર્ણા માતાનું સ્થાન છે અને અહીંની ઉર્જા સીધી રીતે પરિવારના સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને માનસિક શાંતિને અસર કરે છે. જો રસોડું ખોટી દિશામાં હોય તો તે સ્વાસ્થ્ય સમસ્યાઓ, આર્થિક તંગી, કૌટુંબિક ક્લેશ અને નકારાત્મક ઉર્જાનું કારણ બની શકે છે. ચાલો આજે જાણીએ કે ઘરનું રસોડું કઈ દિશામાં રાખવું જોઈએ, કઈ દિશા ટાળવી જોઈએ, સ્ટોવ, સિંક, રેફ્રિજરેટર અને અન્ય વસ્તુઓ કઈ દિશામાં રાખવી, અને આ પાછળનું વાસ્તુશાસ્ત્રીય, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણ શું છે. સૌથી પહેલા સમજીએ કે રસોડાને વાસ્તુશાસ્ત્રમાં શા માટે આટલું મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર માત્ર ઘરની દિશાઓ અને બાંધકામનું જ શાસ્ત્ર નથી, પણ તે ઘરની દરેક નાની મોટી વસ્તુ અને તેના સ્થાનને પણ મહત્વ આપે છે. રસોડું એ ઘરનું અગ્નિ તત્વનું સ્થાન છે, કારણ કે અહીં આપણે ખોરાક પકાવવા માટે અગ્નિનો ઉપયોગ કરીએ છીએ. અગ્નિ તત્વ પાચન શક્તિ, ઉર્જા, શક્તિ અને સર્જનાત્મકતાનું પ્રતીક છે. જ્યારે રસોડું યોગ્ય દિશામાં હોય છે, ત્યારે અગ્નિ તત્વ સંતુલિત રહે છે, જે સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સુખ લાવે છે. પણ જ્યારે રસોડું ખોટી દિશામાં હોય છે, ત્યારે અગ્નિ તત્વ અસંતુલિત થાય છે, જેના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ, આર્થિક તંગી, ક્લેશ અને નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે રસોડું એ અન્નપૂર્ણા માતાનું સ્થાન છે, અને ત્યાંની ઉર્જા સીધી રીતે પરિવારના પોષણ અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે. તેથી રસોડાની દિશા, સ્ટોવની દિશા, સિંકની દિશા અને અન્ય વસ્તુઓની દિશા ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે આવે છે સૌથી મહત્વનો પ્રશ્ન, ઘરનું રસોડું કઈ દિશામાં રાખવું જોઈએ? વાસ્તુશાસ્ત્રના તમામ નિષ્ણાતો અને ગ્રંથો અનુસાર રસોડું રાખવા માટે દક્ષિણ પૂર્વ દિશા સૌથી શ્રેષ્ઠ અને શુભ માનવામાં આવે છે. દક્ષિણ પૂર્વ દિશા અગ્નિ તત્વ દ્વારા શાસિત છે, કારણ કે આ દિશાનો સ્વામી અગ્નિ છે. જ્યારે રસોડું દક્ષિણ પૂર્વ દિશામાં હોય છે, ત્યારે અગ્નિ તત્વ સંતુલિત રહે છે, જે સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સુખ લાવે છે. દક્ષિણ પૂર્વ દિશામાં રસોડું હોવાથી ખોરાક વહેલો પાકે છે, તેનો સ્વાદ સારો આવે છે, અને તે પોષણયુક્ત બને છે. તેમજ આ દિશામાં રસોડું હોવાથી પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે, ઉર્જા સકારાત્મક રહે છે, અને આર્થિક સ્થિતિ મજબૂત રહે છે. જો દક્ષિણ પૂર્વ દિશા શક્ય ન હોય તો ઉત્તર પશ્ચિમ દિશા બીજો શ્રેષ્ઠ વિકલ્પ છે. ઉત્તર પશ્ચિમ દિશા વાયુ તત્વ દ્વારા શાસિત છે, અને તે રસોડા માટે તટસ્થ દિશા છે. પણ દક્ષિણ પૂર્વ કરતાં તે ઓછી અસરકારક છે. કેટલાક વિદ્વાનો પશ્ચિમ દિશાને પણ સ્વીકારે છે, પણ તે દક્ષિણ પૂર્વ કરતાં ઓછી શુભ છે. યાદ રાખો, રસોડું ક્યારેય ઉત્તર પૂર્વ દિશામાં ન રાખવું. ઉત્તર પૂર્વ દિશા ઈશાન કોણ કહેવાય છે, જે દૈવી ઉર્જા, પૂજા અને ધ્યાન માટે પવિત્ર માનવામાં આવે છે. આ દિશામાં રસોડું રાખવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ અવરોધાય છે, આધ્યાત્મિક વિકાસમાં અવરોધ આવે છે, અને ઘરમાં અશાંતિ આવે છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિશામાં રસોડું રાખવાથી અન્નપૂર્ણા માતા નારાજ થાય છે અને ઘરમાં અન્નની અછત થાય છે. તેમજ રસોડું ક્યારેય શયનખંડ, સુવાના ઓરડાની સામે અથવા શૌચાલયની સામે ન હોવું જોઈએ. હવે રસોડાની અંદર સ્ટોવ, ચૂલો કઈ દિશામાં રાખવો? સ્ટોવ રાખવા માટે દક્ષિણ પૂર્વ દિશા સૌથી શ્રેષ્ઠ છે, કારણ કે તે અગ્નિ તત્વની મુખ્ય દિશા છે. સ્ટોવને એવી રીતે રાખવો જોઈએ કે તે ઉત્તર પૂર્વ દિશા તરફ મુખ કરીને હોય. એટલે કે રસોઈ કરતી વ્યક્તિએ ઉત્તર પૂર્વ તરફ મુખ કરીને રસોઈ કરવી જોઈએ. આમ કરવાથી અગ્નિ તત્વ સંતુલિત રહે છે અને ખોરાકની ગુણવત્તા સારી રહે છે. જો સ્ટોવ દક્ષિણ પૂર્વ શક્ય ન હોય તો તેને ઉત્તર પશ્ચિમ અથવા પશ્ચિમ દિશામાં પણ રાખી શકાય છે. પણ સ્ટોવને ક્યારેય ઉત્તર પૂર્વ કે દક્ષિણ પશ્ચિમ દિશામાં ન રાખવો. સ્ટોવ અને સિંક, પાણી રાખવાની જગ્યાને ક્યારેય સાથે અથવા પાસે ન રાખવા, કારણ કે અગ્નિ અને જળ તત્વોનું નજીકમાં હોવું અશુભ છે. અગ્નિ અને જળ પરસ્પર વિરોધી તત્વો છે, અને તેમની નજીકતા સ્વાસ્થ્ય સમસ્યાઓ અને આર્થિક નુકસાનનું કારણ બની શકે છે. સ્ટોવ અને સિંક વચ્ચે ઓછામાં ઓછો 3 ફૂટનો ગાળો હોવો જોઈએ. તેવી જ રીતે સ્ટોવ અને રેફ્રિજરેટર, ફ્રીજ વચ્ચે પણ 3 ફૂટનો ગાળો હોવો જોઈએ, કારણ કે ફ્રીજ પણ જળ તત્વ છે. હવે સિંક, પાણી રાખવાની જગ્યા કઈ દિશામાં રાખવી? સિંક માટે ઉત્તર પૂર્વ દિશા સૌથી શ્રેષ્ઠ છે, કારણ કે તે જળ તત્વની દિશા છે. આ દિશામાં સિંક હોવાથી પાણીનો પ્રવાહ સારો રહે છે અને સ્વચ્છતા યથાવત રહે છે. જો ઉત્તર પૂર્વ શક્ય ન હોય તો તેને ઉત્તર અથવા પૂર્વ દિશામાં પણ રાખી શકાય છે.
પણ સિંકને ક્યારેય દક્ષિણ પૂર્વ અથવા દક્ષિણ પશ્ચિમ દિશામાં ન રાખવો, કારણ કે આ દિશાઓ અગ્નિ અને પૃથ્વી તત્વથી સંબંધિત છે અને ત્યાં પાણી રાખવું અશુભ છે. રસોડામાં વેન્ટિલેશન, હવાની અવરજવર પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. રસોડામાં ધૂમ્રપાન, ધુમાડો નીકળવા માટે ઉત્તર પૂર્વ દિશામાં બારી અથવા ચીમની રાખવી જોઈએ. આમ કરવાથી નકારાત્મક ઉર્જા અને ધુમાડો ઘરની બહાર જતો રહે છે. રસોડામાં દક્ષિણ પશ્ચિમ કે દક્ષિણ પૂર્વ દિશામાં બારી ન રાખવી, કારણ કે તે અશુભ છે. હવે રસોડામાં અન્ય વસ્તુઓની દિશા પણ જાણીએ. રસોડામાં અનાજ, અન્નનો સંગ્રહ ઉત્તર પૂર્વ અથવા દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ. અનાજ સ્ટોવથી દૂર રાખવું જોઈએ. રસોડામાં કચરાપેટી દક્ષિણ પશ્ચિમ અથવા પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ, ઉત્તર પૂર્વ કે મધ્યમાં નહીં. રસોડામાં પાણીની ટાંકી ઉત્તર પૂર્વ દિશામાં રાખવી જોઈએ. રસોડામાં ગેસનો સિલિન્ડર દક્ષિણ પૂર્વ દિશામાં રાખવો જોઈએ, સ્ટોવની નજીક. હવે રસોડામાં રંગોનું પણ મહત્વ છે. રસોડાની દિવાલો પીળા, લાલ, નારંગી અથવા ક્રીમ રંગની હોવી જોઈએ, કારણ કે આ રંગો અગ્નિ તત્વને મજબૂત બનાવે છે અને ભૂખ વધારે છે. કાળા, ઘેરા વાદળી અથવા ઘેરા લીલા રંગો ટાળવા, કારણ કે તે અગ્નિ તત્વને નબળું પાડે છે. રસોડામાં સફેદ રંગ પણ યોગ્ય છે, કારણ કે તે સ્વચ્છતા દર્શાવે છે. રસોડામાં પૂરતો પ્રકાશ હોવો જોઈએ, ખાસ કરીને સ્ટોવની ઉપર. રસોડામાં ટાઇલ્સ સ્વચ્છ અને લપસણી ન હોવી જોઈએ. હવે રસોડાના સ્થાન સાથે જોડાયેલા કેટલાક અન્ય મહત્વપૂર્ણ નિયમો પણ જાણીએ. રસોડું ક્યારેય ઘરની મધ્યમાં બ્રહ્મસ્થાન ન હોવું જોઈએ, કારણ કે તે અશુભ છે. રસોડું ક્યારેય શૌચાલયની ઉપર અથવા નીચે ન હોવું જોઈએ. રસોડું ક્યારેય મુખ્ય દ્વારની સામે ન હોવું જોઈએ. રસોડાનો દરવાજો ઉત્તર પૂર્વ દિશામાં ખુલે તેવો રાખવો, દક્ષિણ પૂર્વ અથવા દક્ષિણ પશ્ચિમમાં નહીં. રસોડામાં સ્ટોવની ઉપર ક્યારેય બીમ ધરા હોવો ન જોઈએ, કારણ કે તે અશુભ છે. જો શક્ય હોય તો રસોડામાં આરસી ન રાખવી, કારણ કે તે અગ્નિને બમણી કરી દે છે. હવે રસોડામાં પૂજાનું સ્થાન પણ હોઈ શકે છે. કેટલાક લોકો રસોડામાં અન્નપૂર્ણા માતાનો ફોટો કે મૂર્તિ રાખે છે, પણ તે સ્ટોવની ઉપર ન હોવી જોઈએ. તે ઉત્તર પૂર્વ અથવા પૂર્વ દિશામાં સ્ટોવથી દૂર રાખવી જોઈએ. રસોડામાં ક્યારેય ભગવાન શિવ, ગણેશ અથવા અન્ય કોઈ દેવતાની મૂર્તિ ન રાખવી, કારણ કે રસોડું અગ્નિ તત્વ છે અને તે પૂજા માટે યોગ્ય નથી. હવે આ નિયમો પાછળનું વૈજ્ઞાનિક અને વ્યવહારિક કારણ પણ સમજીએ. દક્ષિણ પૂર્વ દિશામાં રસોડું રાખવાથી ઘરમાં સૂર્યપ્રકાશ વધુ મળે છે, જે જીવાણુઓનો નાશ કરે છે અને ખોરાકને તાજો રાખે છે. સ્ટોવ ઉત્તર પૂર્વ તરફ મુખ કરીને રાખવાથી રસોઈ કરતી વ્યક્તિને સવારનો સૂર્યપ્રકાશ મળે છે, જે વિટામિન ડી માટે ફાયદાકારક છે. સ્ટોવ અને સિંક વચ્ચે અંતર રાખવાથી અકસ્માતો ઓછા થાય છે. ઉત્તર પૂર્વ દિશામાં બારી રાખવાથી ધુમાડો બહાર નીકળે છે, જે શ્વસન માટે ફાયદાકારક છે. આમ, આ નિયમો માત્ર આધ્યાત્મિક જ નહીં, પણ વ્યવહારિક અને વૈજ્ઞાનિક રીતે પણ લાભદાયી છે. હવે રસોડાના વાસ્તુ દોષ સુધારવા માટેના ઉપાયો પણ જાણીએ. જો રસોડું ખોટી દિશામાં હોય તો સ્ટોવની દિશા બદલી શકાય છે. સ્ટોવને દક્ષિણ પૂર્વ તરફ મુખ કરાવી શકાય છે. સિંકને ઉત્તર પૂર્વ તરફ શિફ્ટ કરી શકાય છે. રસોડાના વાસ્તુ દોષ માટે સ્ટોવની નજીક તાંબાનો ઘોડો અથવા શંખ રાખી શકાય છે. રસોડામાં યંત્ર, શ્રી યંત્ર રાખવાથી પણ લાભ થાય છે. જો શક્ય હોય તો રસોડામાં ગંગાજળ છાંટવું. આ ઉપાયો વાસ્તુ દોષને ઓછો કરી શકે છે. હવે રસોડાની સ્વચ્છતા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. રસોડું હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું જોઈએ. સ્ટોવની આસપાસ સફાઈ નિયમિત રાખવી. સિંકમાં પાણી એકઠું ન થવા દેવું. કચરો તુરંત બહાર ફેંકવો. અનાજને ઢાંકીને રાખવું. રસોડામાં જંતુઓ, ઉંદર, ગોકળીઓ, માખીઓ ને આવવા દેવા નહીં. ખોરાકને ઢાંકીને રાખવો. આ સ્વચ્છતાના નિયમો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. હવે રસોડામાં ઉપયોગમાં લેવાતા વાસણોનું પણ મહત્વ છે. તાંબા, પિત્તળ, સ્ટીલ અને કાસ્ટ આયર્નના વાસણો સ્વાસ્થ્ય માટે સારા છે. એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિકના વાસણો ટાળવા. લાકડાના વાસણો પણ યોગ્ય છે. વાસણોને સ્વચ્છ અને ચમકતા રાખવા. તૂટેલા અથવા ફાટેલા વાસણોનો ઉપયોગ ન કરવો, કારણ કે તે અશુભ છે. હવે રસોડાને લગતી કેટલીક દંતકથાઓ અને તેમની સત્યતા જાણીએ. દંતકથા 1. રસોડું ઉત્તર પૂર્વમાં રાખવું જોઈએ. સત્ય: આ ખોટું છે, તે અશુભ છે. દંતકથા 2. સ્ટોવ અને સિંક સાથે રાખી શકાય. સત્ય: તે સાથે રાખવા જોઈએ નહીં. દંતકથા 3. રસોડામાં કાળો રંગ શુભ છે. સત્ય: કાળો રંગ શુભ છે. દંતકથા 4. રસોડામાં પૂજા કરી શકાય. સત્ય: રસોડું પૂજા માટે યોગ્ય નથી. હવે રસોડાને લગતી કેટલીક સવારી સૂત્ર પણ છે. જેમ કે રસોડું દક્ષિણ પૂર્વ સ્વાસ્થ્ય અને સુખનો ઠેરવ.
બીજી સવારી સ્ટોવ ઉત્તર પૂર્વ, ખોરાક પોષણથી ભરપૂર. ત્રીજી સવારી સિંક ઉત્તર પૂર્વ, પાણી શુદ્ધ અને પવિત્ર. આ સવારીઓ લોકોની શ્રદ્ધા દર્શાવે છે. હવે રસોડાના ઉપાયોને લગતી કેટલીક ખાસ વાતો. જો રસોડામાં વાસ્તુ દોષ હોય તો મંગળવાર અથવા શનિવારે રસોડાની સફાઈ કરીને ગંગાજળ છાંટવું. તેમજ સ્ટોવ પર હંમેશા હળદર અને કુકુમનો તિલક કરવો. રસોડામાં તુલસીનો છોડ રાખવો પણ સ્ટોવથી દૂર. આ ઉપાયો રસોડાની ઉર્જાને સકારાત્મક બનાવે છે. હવે રસોડાના સ્થાનનો સંબંધ અન્ય રૂમો સાથે પણ સમજીએ. રસોડું શયનખંડથી દૂર હોવું જોઈએ. રસોડું લિવિંગ રૂમથી પણ થોડું દૂર હોવું જોઈએ. રસોડું ડાઇનિંગ રૂમની નજીક હોવું જોઈએ, જેથી ખોરાક સરળતાથી લઈ જઈ શકાય. રસોડું ઘરના પાછળના ભાગમાં હોવું જોઈએ, આગળના ભાગમાં નહીં. હવે રસોડાના બાંધકામની પણ કેટલીક ખાસ વાતો. રસોડાનો ફ્લોર લપસણો ન હોવો જોઈએ. રસોડામાં કાઉન્ટરટોપ ગ્રેનાઇટ અથવા ક્વાર્ટ્ઝનું હોવું જોઈએ. રસોડામાં કેબિનેટ્સ લાકડાની અથવા એમડીએફની હોઈ શકે છે. રસોડાના દરવાજા લાકડાના હોવા જોઈએ. રસોડામાં સારી લાઇટિંગ હોવી જોઈએ, ખાસ કરીને સ્ટોવની ઉપર. હવે અંતિમ સારાંશ આપીએ તો ઘરનું રસોડું દક્ષિણ પૂર્વ દિશામાં રાખવું જોઈએ. સ્ટોવ દક્ષિણ પૂર્વ, સિંક ઉત્તર પૂર્વ, રેફ્રિજરેટર ઉત્તર પૂર્વ અથવા ઉત્તર પશ્ચિમ, ગેસ સિલિન્ડર દક્ષિણ પૂર્વ અને કચરાપેટી દક્ષિણ પશ્ચિમ અથવા પશ્ચિમ દિશામાં રાખવા. રસોડાની દિવાલો પીળા, લાલ, નારંગી અથવા ક્રીમ રંગની હોવી જોઈએ. રસોડામાં વેન્ટિલેશન ઉત્તર પૂર્વ દિશામાં હોવું જોઈએ. રસોડું ક્યારેય ઉત્તર પૂર્વ, ઘરની મધ્યમાં, શૌચાલયની ઉપર નીચે અથવા મુખ્ય દ્વારની સામે ન હોવું જોઈએ. આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ આવે છે. યાદ રાખો, રસોડું એક ઘરનું હૃદય છે અને તેની ઉર્જા સીધી રીતે પરિવારને અસર કરે છે. તેથી આ નિયમોનું પાલન કરવું અત્યંત મહત્વપૂર્ણ છે. આશા છે કે રસોડું કઈ દિશામાં રાખવું તે વિશેની આ સંપૂર્ણ માહિતી તમને ઉપયોગી થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા અનુભવો અને પ્રશ્નો કોમેન્ટમાં જણાવો. શુભ વાસ્તુ.